નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી જગ્યા ઉપર પક્ષ પલટો થવાનો છે। ઘણી બધી જગ્યા ઉપર જ્યારે ટિકિટ ફાળવવામાં ન આવી હોય, જેટલા પણ પૂર્વ કાઉન્સિલર હોય કે પછી કોઈ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો પૂર્વ કોર્પોરેટર હોય, એમને ટિકિટ ના આપવામાં એટલે સ્વાભાવિક છે કે નારાજગી છે એક સીમા ઉપર આવીને ઊભી રહેવાની છે અને ક્યાંક એ જ ભડકો છે અલગ અલગ પક્ષને હેરાન પણ કરતો હોય છે। આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની કે જ્યાં એમાં પણ અત્યારે ક્યાંક ભડકો દેખાઈ રહ્યો છે। અમે અત્યારે મોરબીમાં આવ્યા છીએ અને જ્યારે મોરબીની અંદરથી બે મહિલા કાર્યકર એવા છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને ખાસ આ વખતે ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે। મારી સાથે અત્યારે અલ્પાબેન છે। અલ્પાબેન, કયા હોદ્દા ઉપર તમે હતા અને હવે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, કારણ શું છે? મોરબી શહેર મહિલા મોરચાની પ્રમુખ તરીકે મેં ફરજ બજાવેલી છે। 2 વર્ષ મેં કાર્યકર્તા તરીકે ફરજ બજાવેલી છે। જ્યારે મોરબી આખા મોરબીની અંદર મારી લોકચાના 10 વર્ષથી આ મોરબીની અંદર એક સેવાકીય પ્રવૃત્તિ, જેની નોંધ દિલ્હીમાં શ્રી શક્તિ કાર્યક્રમમાં હોટલ તાજ પેલેસમાં રાષ્ટ્રપતિની હાજરીમાં મને સન્માન મળેલું છે। તો જેની નોંધ ખાલી વિસ્તાર વાઇઝ નહીં, આખા મોરબીમાં મારી લોકચાહના છે। જ્યારે અમારી સાથે અન્યાય થયો છે અને અમારા વિસ્તારવાળાએ કીધું કે બેન, તમારી સાથે મને આશરે લગભગ 500+ ફોન આવેલા કે અલ્પાબેન, અમને ખબર હતી કે તમારી ટિકિટ ફાઇનલ, તમે જે કામ કરો છો તમારા કામ બોલે છે। રાત્રે 2-2 વાગે ચાલુ વરસાદે મેં કામ કરાવેલા છે। ત્યારે અમારા વિસ્તારના બધાનું એવું કેવું હતું કે અલ્પાબેન, તમે અપક્ષ ઉમેદવારી નોંધાવો। જ્યારે મેં વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારી નોંધાવેલી છે અને 2 વર્ષ પહેલા મેં મોરબીની અંદર ડ્રગ્સ મારફત ટીકડા પકડાવેલા છે, જેની નોંધ અત્યારે જે કાંતિભાઈ અમૃતિયાએ લીધેલી છે અને એને મારા માટે એક વિડીયો પણ બનાવેલો છે અને ઝાંસીની રાણીનું મને બિરુદ આપેલું છે। ભાજપમાંથી રાજીનામું આપ્યું? હા, ભાજપમાંથી મેં રાજીનામું આપી દીધું છે। તો મનાવવાના કોઈ પ્રયત્ન થયા? ફોન કોલ્સ આવતા હતા, પણ અમારે તો એક જ ધ્યેય હતો કે ભાઈ, અમારે લડવું છે ને પ્રજાના કામ કરવા છે। એટલે તમે અપક્ષ ઉમેદવારી કરી દીધી છે, હવે જનતા માટે કેવા કામ કરવાના છે? જનતા માટે જ્યારે કાંઈ અમે હતા નહીં ત્યારે કામ કરેલા હતા। જનતાના કામ અમે રાત્રે 2-2 વાગે અમને ફોન આવતા સ્ટ્રીટ લાઇટ માટે, ચાલુ વરસાદે અમે રોડ રસ્તા ગટરના કામ કરાવેલા છે। જનતા માટે અમે ગમે ત્યારે તત્પર છીએ, જે કામ કીએ। ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણની વાતો કરે છે, શું પરિસ્થિતિ છે એ તમે આપ જોઈ જ શકો છો રૂબરૂ। જે કામ કરતા હતા એને સાઇડલાઇન કરી દીધા છે અને જે ક્યાંય દેખાણા નથી એવાને ટિકિટ આપી દીધી છે। એટલે મહિલા સાથે અન્યાય થઈ રહ્યો છે? ચોક્કસ। ટિકિટ બાબતે કે બીજી કોઈ બાબતે પણ થાય છે? બીજી બાબતે ક્યારેક અમે જ્યારથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણી ત્યારથી અમને ક્યારે સ્ટેજ નથી આપેલું, અમારા કામની ક્યારેય નોંધ નથી લેવાની। અમિત શાહ સાહેબ જ્યારે આવ્યા હતા કમલમ ખાતે, ત્યારે 101 મહિલાની સંખ્યા મેં કરી હતી। 5 કલાક સતત એ બહેનો મારા કાર્યકર્તા સાથે હું હતી, ક્યારે મારી નોંધ નથી લેવાની। VIP પાસ મને આપેલો હતો, છતાંય હું 12 ને 12 જ હતી, પણ ક્યારે કોઈ કીધું નથી કે અલ્પાબેન બરાબર કામ કરો છો। અને જ્યારે કાંતિભાઈ ઝાંસીનું રાણીનું મને બિરુદ આપ્યું હોય, ડ્રગ્સ મારફતે મેં જે નશાના ટીકડા આવે ને એ 3 વર્ષ પહેલા મેં પકડાવેલા હતા, ત્યારે કાનાભાઈએ ખુદ એવું કીધું હતું કે અલ્પાબેન, તમને બીક નથી લાગતી? અને મેં સ્ટિંગ ઓપરેશન પોતે કરીને મેં એ કામ કરેલું છે અને કાંતિભાઈનો વિડીયો છે મારી પાસે। અને જે સામાજિક કાર્ય કામ કરું છું એમાં મને રાષ્ટ્રપતિ સન્માન મળેલું છે અને મોરબી આખામાં મારી લોકચાહના છે, વોર્ડ વાઇઝ નથી। એટલે અલ્પાબેન, એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર મહિલા કાર્યકર્તા હોય કે નેતા હોય, ફક્ત એમનું કામ લોકોની સેવા કરવાનું તો છે, પરંતુ કોઈ બીજો ઊંચ હોદ્દો મેળવવાનું નહીં। ખાલી કોઈ પ્રસંગ છે, કોઈ મોટા નેતા આવે છે એટલે બસ ભરીને એમને લઈ જવાના મહિલાઓને? બની શકે એવું જ બેન, અમને તો અત્યારે એવું જ લાગે છે કે અમારો મિસયુઝ થયો છે, એવું બની શકે। એટલે હવે જો ભારતીય જનતા પાર્ટી તમને મનાવવાના પ્રયત્ન કરશે તો અલ્પાબેન છે ફરીવાર ભાજપમાં જોડાશે? ના બેન, હું જનતા સાથે છું, જનતાના કામ કરવા સાથે છું, પક્ષ સાથે નથી કોઈ। શું કામ કે અમે જનતા માટે અપક્ષ ફોર્મ ભર્યા છે। માણસોની એવો આગ્રહ હતો કે બેન, તમે આટલા કામ કરેલા છે તો તમે અપક્ષ ભરી શકો છો, અમે તમારી સાથે છીએ એમ। તો તમે ભાજપમાં શું જોઈને જોડાયા હતા? અમને ઓફર હતી ભાજપમાં કે બેન, તમે આવા સારા કામ કરો છો અને મને ફોન હતો કે અલ્પાબેન, તમારું જે રાષ્ટ્રપતિની હાજરીમાં સન્માન થયું છે, તમારી નોંધ લીધી છે, તો તમે અમારી સાથે જોડાવ એમ। જ્યારે ભાજપમાં નતા જોડાયા ત્યારે તમે શું કરતા એક હતા? સામાજિક કામ જ કરતી હતી હું। 10 વર્ષથી આ મોરબીની અંદર સિવિલ હોસ્પિટલમાં કાયમી ઘરેથી બનાવીને જમાડવાનું, પ્લસ મોરબીમાં ક્યાંય પણ પ્રસંગ હોય, મોરબીના કોઈ પણ ખૂણામાં ત્યાંથી જમવાનું જે વધતું હોય એકત્રિત કરી અને ગરીબોને જમાડવાનું કામ કરું છું। દિવાળીમાં વિસ્તાર વાઇઝ બધાને, જે સ્લમ વિસ્તારમાં ફટાકડા છે, કપડાં છે, એવું વિતરણ, ઉનાળામાં છાસ વિતરણ, અને મોરબીમાં વોર્ડ વાઇઝ નહીં, આખા મોરબીની અંદર મારી લોકચાહના છે। મોરબીમાં મહિલા સુરક્ષા કેવી છે? નથી લાગતી ના। એટલે શું થાય છે, તમે ક્યારે લડવા માટે ગયા હોય એવું કઈ? ઘણી વખત પાછા પાડી દે છે અમને।
પોલીસની કામગીરી કેવી છે? પોલીસની કામગીરી સારી છે. કાંતિભાઈ અમૃતિયાનું ભાજપમાં કેટલું ચાલે છે કોઈ પણ ટિકિટ અપાવવા બાબતે, કે તમારું ના થયું, તમે અપક્ષ ફોર્મ ભર્યું એટલે પૂછ્યું છું? એ કઈ ન કહી શકું બેન. બિલકુલ શું કામ કે કામની નોંધ લેવાની હોય, માણસો જે કામ કરે એની નોંધ લેવાની હોય, જે અમારી નથી લેવાની નોંધ. અમને દુઃખ થયું છે બહુ, એટલે અમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી પડી છે. અપક્ષ ઉમેદવારીની વાત છે. બીજા પણ એક બેન છે અહીંયા અમારી સાથે, એમની સાથે પણ વાતચીત કરવી છે. સીમાબેન, ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા પાછળનું કારણ શું? કારણમાં બીજું તો કાંઈ નહીં. એકચ્યુઅલી હું 2010થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છું અને ત્યારે પણ હું ચૂંટણી લડી હતી અને પાછું 21માં લડી. પછી અત્યાર સુધીના અમારા કામ બોલે છે. બીજું કે હું આ વિસ્તારની લોકલ છું અને લોકલ હોવાના કારણે એ લોકો મતલબ જનતાને ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ હોય એ લોકો મને જ ફોન કરે છે અને મારા થકી જ એ લોકોના કામ થઈ જાય છે. તો એ લોકોનું કહેવાનું એવું હતું કે ભલે તમને ટિકિટ નથી મળી, અમે ટિકિટ માંગી હતી, કોઈ કારણોસર પક્ષે નથી આપી, ઇટ્સ ઓકે, પણ જનતાની એવી લોકચાહના હતી ને એ લોકોની લાગણી એવી હતી કે ના, અમે તમારો ચહેરો ઓળખીએ છીએ, અમારે તમારો ચહેરો જોઈએ છે, કારણ કે અમને ખબર છે કે તમે અમારા કામ કરેલા છે, એટલે અમને તમારા પર જ વિશ્વાસ છે, તો અમારે નવા ચહેરા નથી જોતા, તો તમે અપક્ષ ભરો જ એમ. અને અમે લોકો તમારી સાથે જ છીએ, એટલા માટે થઈને મેં અપક્ષ ભર્યું. હવે અપક્ષ ભર્યું છે તો પછી મારે રાજીનામું તો સ્વેચ્છાએ આપવું જ પડે, એટલા માટે થઈને રાજીનામું. પણ સીમાબેન, ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે ભાજપમાં બધા જ કાર્યકર છે, કોઈ પણ મોટો નેતા કેમ નહીં, બધાને કાર્યકર તરીકે ઓળખ મળે છે, તો પછી ટિકિટ ના આપી તો તમે કાર્યકર તરીકે કામ ના કરી શકો? કાર્યકર્તા હોય તો બોલશો કે હું કાર્યકર્તા તો છું જ, ભાજપની જ હતી, પણ લોકચાહના એવી હતી, લોક લાગણી એવી હતી ને એ લોકોનો ફોર્સ વધારે હતો કે ના, અમને તમે જ જોઈએ છે. તો જે મારી જનતા છે, જે મારી પ્રજા છે, જેના માટે હું અત્યાર સુધી લડી છું, તો એ લોકોને તો હું નારાજ ન કરી શકું, એટલા માટે જ મેં અપક્ષ ભર્યું છે, બાકી કોઈ કારણ નથી. મહિલા સુરક્ષાની વાતો ભારતીય જનતા પાર્ટી કરે છે, લાગે છે? હા, અમુક અંશે તો છે જ. ભાજપમાં શું જોઈને જોડાયા હતા? એકચ્યુઅલી હું 12 થી 13 વર્ષની હતી. એકચ્યુઅલી હું રાજકોટની છું બેઝિકલી, અને ત્યારે જ્યારે ચિમનભાઈ શુક્લ લડતા હતા ત્યારથી હું જનસંઘની સાથે જોડાયેલી છું. જંકશન પ્લોટમાં ગોધુમલ આહુજા એમણે મને રમાડેલી છે, અને ત્યારથી મતલબ લોહીમાં કાપું ને તો બી ભાજપ જ નીકળે. એટલે હવે જોડાવાનું તો એવું છે જ નહીં, કારણ કે પહેલેથી એમાં જ છું. તો એટલે હવે ભાજપનો સાથ છોડી દીધો? ના, છોડ્યો તો હજી એ નથી, પણ લોકચાહના હતી ને લોક લાગણીને મેં માન આપ્યું છે. તો આવતા સમયમાં આ જ રીતે લોકચાહના હશે તમારી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું કે ચાલો ટિકિટ નથી આપવી તો હંમેશા આ જ રીતે તમારે અપક્ષ તરીકે લડવું? અપક્ષ તો પછી તો હવે જોયું જશે જ્યારે એ સમય આવશે. એટલે અત્યારે ક્યાંક લોક લાગણીને જ માન આપ્યું છે મેં. એટલે સેવા પણ આ જ રીતે કરવાની છે? જી જી. રાતના 2 વાગે, 2:30 વાગે, 3 વાગ્યા સુધી એકલાએ જાતે લાઇટું ને બધું કરાવેલું છે. અને ગમે ત્યાં ગટરનું કામ હોય, રોડ રસ્તા કે ગમે તે કામ હોય, પાણી ક્યારે એ લોકોને પ્રોબ્લેમ હોય તો એ પણ સોલ્વ કરેલા છે. એટલે અત્યાર સુધીનું મારું કામ જ બોલે છે. પણ બેન, ભાજપની સાથે રહીને પછી કામ કરવું પડશે, જીતીને આવ્યા તો? ત્યારે જોયું જશે જેવો સમય. બિલકુલ, એટલે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ટિકિટ નથી આપી રહી એટલા માટે અપક્ષ ઉમેદવારી કરવાની જરૂર પડી રહી છે. એટલે સવાલ પણ એ જ થઈ રહ્યો છે કે જો ટિકિટ નથી મળતી અને જે લોકો અહીંયા સેવા કરી રહ્યા છે, ખરેખર એ લોકો માંગે કે અમે અમારા વિસ્તારની અંદર 5 વર્ષ મહેનત કરી છે, તો પછી અમને ક્યાંક ટિકિટ પણ મળવી જોઈએ, જેથી કરીને અમે બીજી એક વખત લોકોની સેવા કરી શકીએ. ઘણી બધી જગ્યા ઉપર આપણે એવું જોયું છે કે ક્યાંક લોકોને હંમેશા સેવા કરવી હોય છે, એમને ટિકિટ નથી મળતી, પરંતુ જેમને મેવા ખાવા છે એમને ટિકિટ આપવામાં આવે છે. અલ્પાબેન સાથે હજુ એક વખત વાત કરવી છે. બેન, જ્યારે પોતાના પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા હોય, કામ આપણે કરી અને તેમ છતાં જો આપણી દરકરાર કરવામાં ન આવે તો પછી સ્વાભાવિક છે કે ખોટું લાગવાનું છે, બરાબર? ભાજપને શું કહેવું છે? ભાજપમાં જેટલા અત્યારે મારી સાથે જોડાયેલા છે, જે હોદ્દેદાર, ધારાસભ્ય શ્રી, બધાને ખબર છે કે હું ફાઇનાન્શિયલી કેપેબલ નથી. કઈ રીતે પેટ્રોલ પુરાવીને કઈ રીતે એક વિસ્તારમાં એક કાર્યક્રમમાં હું પહોંચતી, અને મારી સાથે અન્યાય થતો, દુઃખ થવાનું તો સ્વાભાવિક છે જ એમ. અને જ્યારે લોક લાગણી, અમારી જે લોકચાહના હતી એને માન આપીને મેં અપક્ષ ફોર્મ ભર્યું છે. બસ. લાગે છે કે લોકોનો પ્રેમ મળશે? 100% બેન, તો જ અમે આ પગલું ભર્યું હોય ને, 100%. અને કાંતિભાઈએ પોતે મારા માટે ક્યારે વિડીયો બનાવ્યો હોય, મને ઝાંસીની રાણીનું એક બિરુદ આપ્યું છે કે ના બેન, અને પોતે કીધું હતું બેન તમને બીક નથી લાગતી, એ પગલું અમે ભર્યા હોય જ્યારે, તો પછી હવે
અને મારી પાસે વિડીયો છે કાનાભાઈનો. દિલ્હી રાષ્ટ્રપતિની હાજરીમાં મને સામાજિક કામમાં મારે સ્મૃતિ ઈરાનીજી, શ્રદ્ધા કપૂર, આશા ભોસલે એ બધાની હાજરીમાં સ્ત્રી શક્તિ કાર્યક્રમમાં મારું સન્માન મળેલું છે મને સામાજિક કામમાં. તો આખા મોરબીમાં લોકચાહના છે મારી. તો મારી સાથે અન્યાય થયો જ છે બેન કાયદેસર. અન્યાય થયો, ટિકિટ ના મળી. તમે કાંતિભાઈ સાથે વાત કરી એક પણ વખત? કાંતિભાઈને હું પહેલા મળેલી હતી, એમ કીધું બેન હું ધ્યાન દોરીશ એમ એવું કીધું હતું મને. એટલે આટલું જ ધ્યાન દોર્યું કાંતિલાલ અમૃતિયાએ? શું કહી શકો બેન, અત્યારે તો હવે પ્રજાના કામ કરવા માટે અમે જ્યાં ઉતર્યા છીએ, અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, લડવાનું છે અને અમારે પ્રજા સાથે જ રહેવાનું છે બેન. એટલે દુઃખ થાય કે જ્યારે મહેનત કરો ને પછી એમનું ફળ ના મળે. દુઃખ એટલે કોઈ શબ્દ જ નથી મારી પાસે કેવા કે શું કહું એમ. અને પક્ષના બધાને ખબર છે કે હું કઈ પોઝિશનમાં કઈ રીતે કામ કરતી. એક કાર્યક્રમ, એક મીટિંગ મેં નથી ક્યારે મૂકી. હું બધા કોઈ કાર્યક્રમમાં મારી હાજરી હતી જેમ છેલ્લે સુધી. અને એ લોકો કહે છે કલ્પાબેને જે મહિલા મોરચામાં કામ કર્યું છે એ લોકો પોતે કહેવા વાળા અત્યાર સુધીમાં આવો મહિલા મોરચો ક્યારેય નથી બન્યો. એટલે મહિલા મોરચા તરીકે ઘણું બધું કામ કર્યું છે, પણ હવે જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટી એક વખત આમના ઉપર વિચાર કરે છે ખરા? કારણ કે જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવું ખાલી મોરબીમાં નથી, ઘણી બધી જગ્યા ઉપર છે. હવે જોવાનું છે કે ભાજપ અહીંયા શું પગલાં લે છે, કઈ રીતે ડેમેજ કંટ્રોલ થાય છે એ પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.